પાપડ હતું તે ખાતી હતી લો એવું લાગે ને મેં ખાઉં તે આટલો દલાય મને તે જો વધારે હતો તે એટલો હતો તે મજૂરી કરી કરી મેં કેટલું બધું ભેગું કર્યું છે તે કર્યું છે તો આજે થોડું કોઈને વેચવા કર્યું કોઈને આડવા નહીં કર્યું ગામમાં કોઈને હાલવા નહીં તે કોને આડવાનું હોય છોકરોને પણ રૂપિયો આલવો નહીં ના લાય બસ તું એને આલતી બાજી ત્યારે ઓ બાર મજૂરી કરતા આપણે ઘણું ભેગું કર્યું છે ગામમાં કોઈને નહીં હોય ને એટલું ભેગું કર્યું છે તે મજૂરી નહીં કરી મેં મજૂરી ઘણી કરી ના એક રૂપિયો કરીને ભેગા કર્યા છે કોઈને આલવા નહીં પાછું હું વાળી કદી કોઈને આલો એવો જ નહીં ઓહો પા તમે કાઢશો કે પાછા તમે મુએ કાર્ડ બની જાય તમારે ભેગું ભેગું તો પણ ભરવું જ પડે તારે કર હા કાકા આપણે મજૂરી જેટલી કરીએ જેટલું ભેગું કરી છે ભેગું તો મને કરી દો આ છોકરો પૈસા લેવા ત્યાં ઘણા આવશે ઓહો પણ કદી હું રૂપિયો આવતો નહીં ઓછું દેખો તમારો છોકરો આવે છે આવે ને બતાવો બાપા હા પૈસા જો 15,000 દે મારા ફોન લાવ બધો નવો મજૂરી કમ દે મારા પાનું માગે પૈસા આ મજૂરી કરી ચિંતા નો કરો પણ જો મજૂરી ના મળે હું એવું કરું પૈસા શું સસ્તા ના એક રૂપિયો નહીં મારા પાન તો આ બધો બાપા ગાડી બાઈક ને બધું પણ 10,000 તો આલો ખાલી હપ્તેથી લાવું ફોન તો 10,000 પડી આપણા પર પૈસા છે કોઈ નહીં પૈસા જોઈ લાવે તાર બાપુ કેજે મજૂરી કર ખેતરમાં દે આ બધા વસાયલું કર આખી કંજુસાઈ કરે છોકરા માટે નહીં વાપરતો પછી હા હોય એ તાર મરે છે તું અડધા ભાગે વાય આવા ના આવા બાપુ ને માં બે ઓછી ભૂલે ગયા. પૈસા જ આપતો નહીં એક રૂપિયો નહીં આલું મારા પાન તો કોઈ નહીં તમારું અંગાથી લઈ જવાનું પૈસા 10,000 આલે આ તું ઘરમાં જા નાના મોટે બોલ્યા વગર આઈ યાર પૈસા લેવા પૈસા લેવા જો કા એક રૂપિયો નહીં આલવાનો એને ના દોડતું હોય આ ગળપણમાં પછી કોણ રોટલો લડીને ખવડાવે પાછી આ તો દશેરું મેરીને કાઢી મેલા કેથી ના શું પૈસા આવું પાછું ના કહું દો આ ના તો પાછું- એટલા પૈસા કમવા વાપરો એમ ભેડમ કોઈમાં ના રોટલો કરીને આલે ને બાયરી તો તૈયાર તો એટલા તમને ના આવે વાત આશી જ છે કે પછી આપણી સેવા ના કરે તો આપણે એટલું બસાડ્યું છે આપણે આગળ આવે તો વરે એક રૂપિયો નહીં આવવાનો બોલે તો એને રોટલો આલુ ખાવા હા જો કેથી ના આવો પૈસાનું કઈ એને હા હું જાઉં આ બાજુ ખેતરમાં હા જાઓ એ હા અરે રમસાવ આ બધા ટ્રેક્ટર વાળા કીધું તો આવ્યું નહીં પેલું ખણું ભરવા આપણે તો ચાલુ દઈ દેવાનું ના દિવાલે પાડવાની છે બપોર જેવી ના ચાલુ કરી દઈએ બરાબર ફોન બોન લાવ્યો જ કરે ટ્રેક્ટર વાળા ત્યાં આવે હા અરે આ છોકરા શું કરે છે આ ગોળું હા હા કોને આ તોરવાનું રાખ્યું તું કે વાહ એ તોડતા હતા અમે બે જણા આવો ત્યાં આ બાજુ બે તમે ગબ્બર કોમ લીધું છે યાર આવો આ બાજુ આવો હે આવો જો દિયા તમે ઓમ જઈને અરે હું આમાં આવતો તો હું આ છોકરો કોમ કરે છે તે હું જતો આવું કીધું એટલે અમે બે જણા કરે ને તોરવા આવ્યા મકાન તોરવાનું તું ના દિવાળી કીધું બપોર છેડી પાડી નાખશે પણ તું કા આવું કોમ કરી તારો તો ઘેર કેટલું છે યાર યાર તો પણ હું કરવાનું કયો હે હા હું કરવાનું કયો ચમ તાનું જો મારો બાપો શું હાલે છે કશું જમીન છે પણ હમુદી શું હાલે છે અને આ તારા ઘેર તો ગાડીઓ ટ્રેક્ટર ને કેટલું બધું છે અને તારા આવી મજૂરી કરાતી હે આ જોઈએ તું સિમેન્ટ ફેરી તને કોક વથન જતું હોય ને તોય તારી આબરૂ જાય કે શંભુબા વાત સાચી છે તમારી હું કોઈ ગોડો નહીં પણ મારે અમુક મારો બાપ કહેવો કે મારા હેઠાનો હાપ કહેવો કયો ચમ કોઈ ખબર જ પડતી નહીં આ મારા જાણા ભાઈને સતી જમીન છે તોય પેલા પૈસાનું વીઘો ભાગમાં આવે ચોથા ભાગમાં આવે છે તે તું તારા બાપાને કહેતો હોય તો પણ ઈવન ના ખબર પડે મારે આટલી જમીન છે હું છોકરોને થોડી યાદ લોકોના એ મજૂરી ના જવું પડે તે એને હું કરી રે બે જણો એવા છે તાર માન બે જણો એવા છે માની એક કહેવાનું બાપની હે? કહેવાનું તે આપણે નહીં આપણે બાપો ના માનો તો આપણે માને કહીએ માના પગ દબાઈએ સોને મોને માના પાન ઉઠાઈએ આપો માયા શું ગોઠો છે હું શું કરવાનું કયો મજૂરી ભાગમાં પડી હે? જશે તા પૈસે થાય પછી મેં છોકરાનું તો માર પેલું એ કરે રાખે થોડું ઘણું જો નહીં વાપરતો યાર આ ઉપરથી અમોન કોઈ કહે ને ઉપરથી અમોન શરમ આવે છે એવું છે? અને ઈવન શું ઘર મેળવીને કોઈ જવું નહીં એ રમશા હેરી ફરફર કાઢી હેર પછી ટ્રેક્ટર આવે છે હા તો વાંધો નહીં હેર શું કીધું હા? હું ભેગા તો તું તે શું જઈને આવ્યા તમે હું આમ જ જતો હું આ છોકરાને જોયું આટલું બધું એને આટલું બધું ભેગું કર્યું કોઈ રૂપિયાનો એનો કોઈ પાર જ નહીં તો એને આટલી બધી મજૂરી કરવી પડે છે અને કહીએ છીએ એટલે દાદાગીરી કરવી છે
અરે આમ તો કંજુક મારવા તો સીટ તારા મા બાપ હો. અલ્યા હું તમને હાલ શું કીધું હા. મારા બાપ કહું કે નહીં હેઠાનો હાથ કેવો સાચી વાત. છતાં પૈસા તો તોય મારા બીજાના ઘેર મજૂરી કરી પડે તે કેટલો કંજૂસ હ કયો ના તારી વાત સાચી છે. કંજૂસ માંથી કંજૂસ માણસ છે પણ યાર હું હગી વસે જોઉં છું ને યાર. ઓમ રૂપિયામાં પેલા ધૂળમાં હથેલી પડી હોય ને તો હથેલી એ ઓમ વેની ખાઈ જાય પેલું કરે છે. આ તો કોક પરી હોય ને હા. તો ગયા તો બત્તી લઈને ખોરવા જાય એવો માણસ અડધી રાતી એના તો કોક ભારી હોય ને ઊંઘ જ ના હોય ને અરે એના તો હું નેનપણથી ઓળખું છું. એના છે ને એના તો હું નેનપણથી ઓળખું છું. કઈ રહ્યો છે એવો છે એ તો નીચે મેં આવડા હતા ને આ છીએ તો એવો છે. એવું છે વાત તાને? સાચી. આ તે ભેગા થાય તો કહેજો વળી કોક મન વીઘો વધારે નહીં ખાલી વીઘો વાળો તમે ખાલી ઘઉં તો વાવીએ બીજું કોઈ હા તો નહીં. વધુ ને હું કહ્યું હો. હા. હા, એ રમશે પટી ગયું હા હારે હેરતા પેલી બાજુ જા પેલો લોરો કાઢી નાખજે અરજે એટલે રહ્યો લોરો લો ઘણો અલગ અલગ થાય ભરી દે ટ્રેક્ટરમાં જો હા બાજા તારી ગાડી કાઢી નાખી એટલે વાયકન ખરા પાયો પડે ને પછી તારી ખણો પડે એટલે બધું એમાં પડે એટલે ભાઈ શું છે મોટા શું ભાઈ છે માર્યો છે તા? શું કરે કહેજો શું લેવા આવ્યો વાયકણીઓ પેલા બાપાને કીધું તોય મને પૈસા ના આલ્યા 10,000 રૂપિયા ફોન લાવવો છે તારો પણ ફોન શું કરવો જાય મોંઘવારીમાં ફોન આમ ઘરનું પૂરું કરી પણ હું કરો તાર ફોન મારા પેલો શેઠિયાને ફોન કરવો ઘઉં એ ગાયો ખાઈ જઈશ મારે તો પાછી. જો કહેતો ને તો હું કાલથી કોમો આવું તારા ઘરે આ બધું પૂરું કરાવ તારા પણ મને પૈસા આલ. કોમું આવે એટલે તાન તું કોમું જતો નહીં પેલું ઘઉં હું તો જમીન નહીં વાવતો ચોથા ભાગથી કોણ ગાયો ખાઈ જાય મારે તો શું કરવાનું તને કરો હું મુયા બે જણાને હતા કે તોડવા રાખ્યું. એ મોટો ભાઈ છે મારે એટલું તો કોમ કર મારા ફોન બંધ કરવાના હોય બહાર રહેશે ના તે કશું વાંધો નહીં હેડ હું કાલથી કોમો આવ્યો તે કોમ કર કે બાપા પાન નતો જો કે કાલ પડ્યા જ પણ એ પૈસા બાપો તો પૈસા શું પણ મને હાલત જ નથી ખબર મેં માગ્યા છે લાખ જ માગ્યા એવું છે કે હું નહીં મારું પૈસા આ તો અમારે ડોસી દુકાન કોમમાં આવશે એમ એવું છે તાન હા તે ભાઈ છે તો ભાઈ છે હારો ના લે થોડો ઘણો સપોર્ટ ના અરે કરે. આ હું શું પણ એવું રાખ્યું તમે તારા પરિસ્થિતિ છે એવી મારે છે હું એ શું કરું નહીં આપણે પણ શું હાલ છે તે આપણે કોક કરીએ જ બે જણા બાપા પાન જઈએ તો એ કે તમે- જમીન વેચાલો એવું કોક તો કીએ કે બે જણા ગાતી જઈએ અલ્યા જોઈએ મોનું તો કે હું એ ડાના હાપનું શું કહેવાનું આપણે કોક મોટો માણસ હોય એને લઈ જઈએ તો કોક તો બધું કરીએ છીએ લે પણ આપણે આટલું છે તો શું કરવાનું કહેજો અરે 10,000 છે તે શું લાવવાનું છે ફોન એવો માપનો 1,000 રૂપિયા વાળો લાવો તો મારે ફોન કરવા થાય છે થોડીને ઘેર હટાણું નહીં પાછું હા તે પૈસા જો હાથમાં વાપરજે બધા ફેદી નાખતો હું લઈ જજે ટાણું બટાણું ઘેર બાજુ હા. હા એ રમચાવ હા. લઈ લાયો આયા તા હું વડો ત્યાં ગલ્લા જતો કોક લેતા આવું ખાવાનું નાસ્તો હે તો બે હતા ને હા બાપા 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 હા હું કહું છું મારે પેલું ખમો રાખ્યો હતો ઘર તોડવા તો ટ્રેક્ટર લાવ્યું તાવી લાવજો ટ્રેક્ટર તો નહીં મળે મારે ઢોરા જવું છે ટ્રેક્ટર. અલે તો વરાવાનું છે મારા પાસે લાવ તાવી લાવો કે પેલું મારે ભરવા જવું છે ના 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 ટ્રેક્ટરની વાત જ ના કરતો ટ્રેક્ટરમાં કોઈ ડ્રાઈવર હું રાખતો નહીં ને ડ્રાઈવર નહીં પણ મારા ઘરનું છે પેલો અલ્યા. ભાડાવાળો નહીં આવતો મારે કોઈ. ઢોરા જવું છે પણ યાર તું તારે ઘર હોય છે બોલાવી દે બીજું આ ટ્રેક્ટરની વાત ના કરતો તમે એટલે અમે મજૂરી નહીં કરી ટ્રેક્ટરમાં ટ્રેક્ટરની વાત કરતો તો નહીં મળે એટલે અમે મજૂરી નહીં કરી તમે એકલા લાવ્યા એમ કહેજો આટલી ગળા ચલાય પણ પોતે હું જ ચલાવું છું બોલ ના જમીન આલો ના ટ્રેક્ટર આલો ના આ તને કશું મુક- નહીં પૈસા નહીં કશું નહીં તને ટ્રેક્ટર આલું હું હા કશું વાંધો નહીં લેવો તો હાખો યા બોલાઈ જાય બીજું તું તાર કશું વાંધો નહીં હાખો હો હા આવી જા ટ્રેક્ટર લેવા ગણે વન જોર આવ્યું અહીં બધું મેં ભેગું કરીશ ટ્રેક્ટર તો હાલતો હું કદી ના હાલું બકાડી નાખે હું લેવાનું ગણવાય છે તો લઈ આવશે જા દે મોટી ઊંઘી છે ચાંદનો તાવ આવ્યો તને અસુમાનનો તાવ આવી ગયો કાલથી એક ઠંડી ચડે હું લઈને જઈ ગયો હા ના હોય તો હેરજો દવાખાને જઈ આવીએ દવાખાનું કાં જવું છે કોઈ જવું નહીં ગોવા જબ્બર ઠંડી ચડી ને તાવ આવે છે હેડો ખેડો દવાખાને જઈને રિક્ષા બોલાવી પડે રિક્ષાને ભાડું આલવું પડે ચેલો ખર્ચો થાય અમને હું કરો પેલું કરો મરી જાય હું બીજું કોઈ નહીં થાય એમ કરે
દેશી દવા લેતા આવું તારા માટે. હા જમાનામાં દેશી દવા ના હેડે હવે દવાખાને જવું પડે. પણ એમ નહીં આપા દવાખાને જઈએ એટલે ભાડો ને બાળો બધું મોંઘું પડે બોલ. પડે તો ખરું જ તે કા ઓબલીન પોદા છે ને એટલે તો તમે રૂપિયા ભેગા કર્યા પણ હું કોમના ઇન્કર છોકરાને બોલાવું દવાના કોમમાં ના આવે તો હું હળગાવાના. બોલાવું છોકરા બોલો બાબા આપા જાય ને. હું જાઉં બેહવા જાઉં પગલું જતું આપા જાય શું જોતો કોઈ નહીં ઘેર હતો હું આ કે તાવ આવ્યો છે. તાવ તો આજે લઈ જાઓ કે દવાખાના પણ એમ કાંઈક કે પેલા પશુ પડ્યા ને ઓલીથી માથાને કોઈ તાવની પડે તું લઈ આય કે તો તે રાખે છે એ તો ઘેર એવા માટે હોય છે. હા લાવ લઈ આવું લાવો બાઈકની ચાવી રાખો. ચાવી ના મળે યાર હેડીને જાવ કે શું આઘું છે. પણ ચાવી હાલે તમારે હું પેટ્રોલ ભરી જવાનું છે એમ કેવું પણ આમ થઈ જઈને આવું જ પાછું અને આ તે દાડા મી નખાય છે મારે પેટ્રોલ તો બળી જ જાય કે કેમ ના બળી જાય. તો હું નહીં જતો આટલી બધી કંજૂસાઈ શું કરો છો તમે એ બાપા ના ચાવી હાલવી ન કશું એ નહીં પણ હેડીને જા કે નહીં હું જતો જો અરે કે ભાઈ શું થયું જવાનું? તાવ આવ્યો છે. તાવ આવે છે? ઓવા દવાખાને બાવાખાને લઈ જાઓ કે યાર. અરે આ દવાખાનામાં કેટલા ખર્ચા વધી જોય. યાર આ પૂરીમાં તો કેવો થથરી તમે જોવો છો જોજો પણ માતા એવો થથરી જોજો. એ તો છોકરાને મોકલે છે ગોળી લઈ આવજે. અરે આટલી બધી કંજુમાં આવે ના હારી તાને હું ગંજુ અરે મોહનો ભેગો થઈ જાય તું શું કરે? આપણે દવાખાને જઈએ કે ના જઈએ. અરે આ પછી રોડે ખબર પડે તું રોડે હમુલો રોડે તને રોટલા કોણ કરી છે ખબર પડે તને? રપ લઈ 500,000 તો ડોક્ટર લઈ લે. દો નહીં મને કોઈના તાને? કીધું મને કંજૂસ છે તું તાર ઊંઘી જા ગોળી છોકરો લાવે ને તે પેલા તને ખવડાવે છે. હા અરે તમારો મોહનો ભેગો કરશે ગાળો બારી કુડશે તાને તો પૈસા કાઢશે. મારે નહીં લઈ જઈશો તમે તું તાર. આ કાઢી છે લેવાના પૈસા તું એ તમે જો તાને છોકરો આ ઊંઘી જા એ તો ગોળી ખવડાવે છે તને. હો આ ડોહો જોજે મારો એવો કંજૂસ આય છે ને કે મારા માટે રૂપિયા નહીં ખર્ચતો હું કોમનો બાપા. કોમ દાદા. વાહ ભાઈ બોલ કેટલું બાકી છે આટલું નાખ્યું તમે એટલું નાખ્યું છે ઓવા હા, તે, બાકી હોરી અમુક એ કરવું નહીં આપણે જે આટલું કોમ છે. પટી જાય ફટાફટ આપણે હું પૈસા તને છૂટા હું થાય કહું કે છું, એ પૈસા તો હાલ તે તો થયું પણ હું કહું છું એક પ્લાન લાવ્યો છે હું પ્લાન મન તો કે પણ હવે બાપા વાળા પૈસા નતા વાપરતા ને ઓવા ઓવા એ હું પ્લાન લાવ્યો છું તેવું મને તો કે એટલે મને ખબર પડે કોનનો કે હું ઘેર જ હતો તે માં બીમાર પડી છે. હા તે બાપો ખરા ને વધારે બીમાર હતો તો પેલી પોસ રૂપિયા ગોળી લઈ લઈને ખવડાવતો હતો હા એટલે યુવાને મનમાં લાગ્યું છે એવું વો માનું માનીએ ગણે બરોબર છે નહીં ગણે બરોબર છે આપણે ત્રણ જણનો પ્લાન બનાવીએ કે માનું આપણે કિડનેપ કરી દઈએ હું બરાબર પૈસા લેવા છો તો તે મને નથી માયા કી ના અમાર પૈસા બરોબર છે માને કિડનેપ કરાવીએ પછી પૈસા મંગાવીએ બાપા પાસે હા, એવું કોક આપણને તો કરીએ. નહીં હાલે પણ માના વિશ્વાસ એ તો હાલશી કે ના ના એ વાત સાચી લાભ બી તો લઈ લઈ લે હે કોક તો કરીએ જ આપણો હા હવે થોડી રાહત થઈ હે. હા હોત થયો ઓવા ભાઈ હવે હોશ થયો. અમુક ખબર પડી છે શું જા બાપુ મોટા બાપુ તો ચા ખેતરમાં જ્યાં છે. એ કીધું દવાખાને લઈ જા ના દવાખાને ચો લઈ જશે આ તો કેમ, હું તમે કહેતો ગોળી હતો? લાઈને આલી એ ગરીબ ભાઈ બીજું કોણ હાલત આ? એવું કહેતા એ હતા તો બાપુ. છોકરા જ એ કોમમાં તો ના આવતા ને. પાડે છે કે દવાખાને ના જવાય કે જવાતું હોય કે કંજૂસ છે તારો બાપુ જેટલો કંજૂસ કે મારા માટે રૂપિયો ના ખર્ચીએ કયો હા, અમુક ખબર અમને ખબર પડી પડી આટલા કશો રૂપિયા કંજૂસ ઘરમાં છે, છે. ખરું કરવાનું. વાત સાચી છે પણ અમુ છે ઈ ખબર અમુક વર્ષો ઉઘડી તમારી ના હવે ઉઘડા છે કે એટલે હું કહું છું હા એક પ્લાન લાવ્યો છું હેનો પૈસા કઢાવવાનો પુના બાપા પા હા તા બાપુ એક રૂપિયો પાયલીએ ના હાલ હાલતો હોય એ સપના ખાટ- ભૂલી જાઓ. ખાલી મામા પ્લાન વાપર્યું તો તને ખબર હા. પડે ને. ચિયો પ્લાન વાપર્યું તો તને ખબર પડે ખેંચી ખેંચી ફટાફટ ફટાફટ કોણ કોઈ હોભળા ના પાકતું આજુબાજુ હા ખેંચી આખો ખરા ને હા હા. તમે કયો એ તારો ખરા ને અમે કહીએ નિમત કરવાનું છે. શું કરવાનું ખાલી કિડનેપ થવાનું છે હા એટલે તારે ખાલી હંતાઈ જવાનું હંતાઈ જવાનું બે 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 ઘરમાં દાડા હંતાવાનું છે? એ ના તો અમે હંતાવી એ તો પછી અમે હું કરું કહેવું ને, તમને બાપા પણ પૈસા મંગાયો પેલો કિડનેપર હતો એટલે ફોન કરશે હા. તો તમારે ઘેરથી મેં કિડનેપ કરી દે 10 લાખ રૂપિયા તમે હાલશો તારું હું શૂટિંગ કર્યો તો બાપુ આલશી અમોન તો નહીં હાલ પણ તારા માટે એ તો અમે બાપુ બીજા હાલશે. બીજા કરશું બીજો માણસ લાવશું અમે
તાનો એમ પૈસા ન્યા કરીને કરજો. તમારું સારું થતું હોય તો સારું એમ કરીને તમારા બાપુ ને તમને તને આલે તો તો. અમુક ખબર પડે છે એટલા તને પહેલા અમાર કોળી બોલ્યો હોત તો આ દશા ના હોત. ના આવે. પહેલા અમાર કોળી બોલ્યો તો આ દશા હોત. એક કામ કર હા. તું લે અમે તને લઈ જઈએ હાવ ઈ ખાલી હંતાઈ જા. બરાબર હાવ લેજે ફટોફટ ઘરે જ ભાઈ લવજી થાય એ દાયા લાગીશ હો. કોમ કશું નતું તમારે ફોન કરવાનું છે મોટું અમારું. પ્લાન ખાલી એક જ ફોન કરવાનો છે 2 લાખ રૂપિયા મળશે તમને. ફોન કરવાના 2 લાખ ફોન કરવાના 2 લાખ રૂપિયા. બોલો બોલો કને કરવાનો ફોન કઈ નાખીએ અમારા બાપાને જ કરવાનો છે. હા તેવું કહેવાનું છે બોલો ભાઈ તું સમજાઈ દેજે. ફોનમાં શું કારણ ખબર છે અમે અમારા માને ખરા ને અંતારી છે અને મારા બાપાને તમારે એમ કહેવાનું છે કે તમારે ડોશી ખરા ને કિડનેપ થઈ જાય એટલે 10 લાખ રૂપિયા તમારી માગણી કરવાની. બરાબર 10 લાખ રૂપિયા ઓછું નહીં લેવાનું બરાબર એટલે એ અલ્યા બહુ કંજૂસમાંની કંજૂસ માણસ છે એટલા માટે અમે અમારે પૈસા ખેંચવા માટે આવી કરીએ છીએ. 3 લાખ કે 1.5 લાખ રૂપિયા મળી જાય બરાબર એટલે હું તમારો નંબર આલું એ નંબર પર ફોન કરજો. કશો વાંધો નહીં ના કરું તમારે એવી વાત કરવાની કે હું આમ જેવો આમ ઊંચાવાથી ડોન બોલું ને એવી બોલવાનું પાછું. આવી ગયો નંબર પર. તમારે તો જે રીતના વાત કરવાની તો ભીખો ડોન જ બોલું છું ડોન તરીકે જ તમારે વાત કરવાની બરાબર એટલે નામ દેવાનું ગાભાજી ગાભોજી જ નામ છે એટલે યુવાનો ફફડાટ ના ના હારું કોક ડોન બોલે છે કોક લઈ અવાજ જાય એવો મારા કાઢવાનો, ઘેરથી લઈ બરાબર ગયો લાગી જાય. એવું ડોન આપણું કશો વાંધો નહીં હરામ કર એક વાત કહું કોઈને ખબર ના પડવા આજુબાજુ આ તો આટલા જ જાણીએ. હા અને હું રિંગ કરું ને તમારે એટલે ફોન કરવાનો એ છે એટલા ઘેર આવી એટલે હું તમને સમાચાર હાલ દઉં બરાબર ને લે આ ડોશી જો જઈ લે કોઈ નહીં કરે મોટું છોકરા નહીં આ પડી જો ને પૂછવા દે ને એ ઉઠ્યા હું કરે છે ડોશી પાડી હતી આ આને ચોકીદાર મેલ્યો છે ને આ તો પડી રહ્યો છે કે શું જઈએ હા ખબર નહીં લે પાછો શું જઈએ હતા ના ડોશી હા ખબર નહીં લે એ ઉઠ કે આ છોકરા હજી કઈ બોલ એ બા જઈએ આ ડોશીમાં શું ખબર ઘેર તારું કોઈ સહે નહીં સાર બાર લેવા જ નહીં જઈ બાપા હા ખાવું છે મારે તો સ્વામી છે અને હું ખોવાડું છું ઘેર તો સાત નહીં કેમ તને પૂછું શું જઈ મને ચો ખબર હું તો કોમ ગયો તો હું તો ખાવા ઘેર આવ્યો હલો હા કોણ બોલ્યું હું ગાભોજી બોલું હા તો હું ભીખો ડોન બોલું છું તમારા ડોશીને કિડનેપ કરી છે શું કર્યું છે તમારા ડોશીને કિડનેપ કરી છે જીવતી જોતી હોય ને ડોશી તો 10 લાખ રૂપિયા લઈને આવી જાઓ એટલે શા માટે આવું કર્યું છે તે મારે તો ધંધો જ આ છે ને એટલે છોકરા શું છે બાપા હું કહું છું હા આ તો આવું તારું નવું વાપર્યું હું નવું રોજ તો હોભરો છો હું તારે માને ઉપાડી ગયા છે તાણે કોણ ઉપાડી ગયું આ ફોન આવ્યો ડોન નો ના, ડોન ડોન ના. કોક બોલે છે છે એ ડબલ કોણ ઉપાડ્યું હમણાં તો કાલો દી તો માં હતી આ બધા કોરી છે ને આ તો આનો ફોન એવો આવે છે ને તે મને તો એવું થાય છે ને બોલ્યો રામ કરજો નંબર હતા નંબર જોઈજે તે શું ગજબ કીધું થઈ ગયો કેવું કીધું એને કેજો શું થયું બાપા? અલ્યા, શું હું થયું ભાઈ? કહું છું, હા માનો કોક કીધું કે બાપો કે કિડનેપ શું કરી વાત કરો છો? તાણ તમે શું કહેતા હતા ને? મુયા આ બાજ જોતો ના તમે બે જણા છો છે તો હું તો ઘેર જોતો અમે તો યાર. કોમ જઈએ કે મને તમે પૈસા ના લો તમારે કોમ તો જવું પડે કે તમે કોક કરજો જલ્દી આ ના સાલ આવું હવે આ એનો ફોન છે ઉઠાવજે તું ઉઠાવજે બોલજે વાત કરજે મને તો બીક લાગે હલો હા ભાઈ શું કર્યું હનુ આ પેલી તમારે એક માલતીને કિડનેપ કર્યો છે તે 10 લાખ રૂપિયા લઈને આવો છો કે જલ્દી કે પછી પણ એ ભાઈ બોલો છો તમે હા ભીખો ડોન બોલું છું ડોન આ તે શું કરવું છે કયો 10 લાખ રૂપિયા લઈને આવી જાઉં કોઈ ચાલાકી વગણ ને કોઈ જીવતી નહીં મારે તમારી ડોશી પણ 10 લાખ રૂપિયા તો સારું 10 લાખ તો નહીં તો ગમે તે કરો 10 લાખ લઈને આવી જાઓ ડોશી જોતી એટલે કે પછી હું બતાવી દઉં છું હા તે હરો એક કામ કરો હા હું અમારા ભાઈને ને એમ પૂછીને કે પૈસાની સેટિંગ થાય એટલે તમારે ફોન કરું બરાબર એક અડધા કલાકની અંદર જે કરો એ કરી દો ને પછી જોતી જીવતી નહીં મારે હા તો તમે પાસે મને એડ્રેસ ને વાલ દો તો હું પહોંચી દઉં બરાબર આ તો હું લોકેશન નાખું પણ પૈસાની સેટિંગ કઈ નાખો હા હરો હા હરો બાપા હા હા તો ખરા ને 10 લાખ રૂપિયા માંગણી કરી છે શું કરજો
10 લાખ દસ એ હાલો લાખ આ તમે રૂપિયા. કંજુસાઈ કરી એટલા ભરવા પડે અલ્લાહ એને લારી લઈને લઈ ગયો એવું થયું ગજબ થઈ ગયો આમ હું હાથ મેલો તો કોક કરો અને એ ટાઈમ બધા નહીં એને રાતનો દાડો દાલ્યો છે કલા અડધો કલાક કીધો યાર કશું વાંધો નહીં આપણે ડોશી તો જોવા જ કર એ તો જોવા તો ખરા તમે તો તારા કરો મા છો. વગર તો ચાલ જ નહીં અરે પૈસા હું આલી દઉં છું તું તાર લેતા જો ફટાફટ લેતા હેડો લેતા આવો. જલ્દી લેતા આવો, હેડો ઘણા પૈસા છે મારા પાસે હું લેતા લેતા આવો. આવું. જોયું ને? કાચમાં નતા આવતા, હે? છે, છે. હંમેશા ન્યા તું ફટ. હા. લે તું તાર રૂપિયા આપણે આપી દેજે ફટફટ એટલે બાબા તમે તૈયાર કરીને મેં કહેતા શું પડ્યા હતા બેંકમાં આપણે ઘેર જ પડ્યા હતા મી તે 10,000 માંગે નતા આલે કઈ વાતો પડી મેલો આપણે ઝડપી કરજો પેલું હેડો તમારે વાત કહું ભાઈ હા પેલા પૈસા જોવા દે શું કે નહીં મોય પૈસા છે 10 લાખ રૂપિયા બરો આ તો બાપુ કંજૂસ પાછો શું તો ખરા શું ને ઓ અરે હા બસ તમે જજો આ ના લે બસ જો જો ફટાફટ હેડજો હા તો એમનેમ ચોકન જો તને ખબર છે જવાન છે તો ફોન કરી દેવાનો હા, તો બાપા કે તાન ફોન પછી. કરી દે હે આપણે જતા રહી ત્યો જો ઉતાવળનું પગલું ના હારું તને કહું પેલો મહિના કે તો બધું કરે તું ને કઈ પર રાખા લાવજો બાપા એરો પડે તો એ રોજ નંબર સાર્યો લગાવ કહેજો ફટાફટ ફટફટ કરો ને જતું રહાય માને આ તો મહી નાખ ઓહો તાને પાછો કે દોંડ બોલું એવો ભાઈ હોપરો હલો હા બોલો હા ભાઈ પૈસાનું સેટિંગ થઈ ગયું છે બાદ આપવાનું સાહેબ એટલે તમારે આમ લાઈવ લોકેશન નાખી દીધું હાલ જ એવું છે હા ઝડપી આવી જાઓ હા તે કોણ આપણે પોલીસ લઈ જઈએ ના લઈ જવા તું હા આમાં આપણે તો પૈસા તો માયા છે ને એવું છે હા હા અરે અમે વાપરી લે ભાઈ કોઈ હા. ચાલાકી વગર આવીને પૈસા આપીને તમે લઈને જતા રહો જલ્દી કશું હતો નહીં ખરો હા એ મુવા પૈસા જો ચાલો જલ્દી જો મુવા પૈસા તો પૈસા કાં લાવો અમારું લોકેશન પોલીસને તો ના કહેતા ના હો ન કે પેલો મહિના હા હા જો લે હજે લેતા હતા માને જલ્દી સંપલ શું મેલ્યો છે હું આવું? સંપલ નહીં પહેરવો. કેમ? મને નહીં આપવું. પેલા બે જણાને જ કીધું છે કે ત્રીજું જોવો ના ને તમે જો દેખાડો તો ઘર દેવ લારી મેળજે બસ કહેતા ના કેટલા રૂપિયા મેં ભેગા કર્યા હતા 10 કંજુક વેળા મેં કર્યા ને મારા પૈસા કેટલા જતા રહ્યા 10 લાખ રૂપિયા જતા રહ્યા 5 મિનિટમાં ખાલી દોષી મોદી પડી પણ દવાખાને ના લઈ જતું કે રૂપિયાની ગોળી ખાવાની ચલાવતો હતો આવું કરાય લે હા હા માતા બરાબર બરોબર સારું છે તારા બાપાને તો બરોબર હા, એ તો સીધી વખતે જે કદી ના નીકળતા આપણે મળી ગયા મજૂરી કરી ગાબાજી મારી યાર બીના બની છે હું બેને બની છે દોષી જતી રહી છે યાર ઊંચી જતી રહી છે બેસ હા કેમ રોવો છો તે હા બાપા હું યાર, કરું બીના બની તાર મારા. વધી હતી હા. તે આ બધા હાથ ના બાદ બધું દુખાયા મને તો જબર બાપા કેડોમાં ને કેડોમાં ગાબાજી હો બીના બની ગયો તો યાર લઈ ગયા હતા લઈ જા રે તાણ અને આ તો મોદો લેતો કેટલા પૈસા આલે 10 લાખ રૂપિયા મેં આલ્યા બોલો તે તું એ વખત પેલો કંજુકમાં મારે કે બાપો એકદમ મોદો હતો ને તોય તું દવાખાને તો લઈ જતો તે 10 લાખ પર આલી જ કે ભાઈ આપણે એટલે આપણા ના જતા રે હું એક બીમાર પડી ને ડોશી મારી હા તે ખાલી રૂપિયાની ગોળી ખવડાવતો હોય, બોલો એ તો હવે માજુ હાથે કરી હા એમાં કર્યું છે દુઃખ ત્યાં સુધી એ છોકરોને 1 રૂપિયો નહીં આલ્યો ખબર છે અમે મારો- મજૂરી કરી મરી જાય તો કશું ભારી નહીં શંભુજી મને બીજાના ભાગમાં મારે વાળી ખુલાસો કરવો છે છોકરો બંધો તમારે હું હવે અમે તો શેઠથી બંધ જ થઈ ગયેલા હતા જે મારી જમીન છે ને એ બધી છોકરોને જ આલી દેવી છે ડોશી આપણે ખરી ને આપણે પાસે રાખવી જ નહીં અપાવું કરવી જમીન આપણું કરવી છોકરાને અમે કરી દે છોકરા આપણી સેવા કરશે ને આપણને ખવડાવશે સારા બરોબર છે કે? હા બરોબર છે યાર બરોબર હે તમે તું તારે આ લેર કરજો કશો વાંધો નહીં બાપા હું કંજુ વેલા કરવાનો જ નહીં ના, ના. તમારું હોત હવે ના લ્યો તો ચાલશે એવું કોઈ નહીં તમે તાર વાવો ના ના તમે તું તારે રાખો અમારે કશું જોતી જ નહીં સેવા કરજો ખાલી અમારી બરોબર બાઈક લઈ આવતા ને બાઈક નવું લાવવું થતી જો છોકરો અમે યાર ઉભા ગયા તા બાપુ માજ અમે તો મગવાય બાપા પૈસા છે 50,000 આલજો મને પછી આને તને લાખ આલ્યો તો નહીં આલ્યો તું તાર હો હા આ મજૂરી કરો અને અમારી સેવા કરો આની સેવા તો થઈ જાય કેમ ડોશે અમે ના ગયા જ્યારે અને ઓળમાં મિત્રો આયા વિડીયો છોકરો ગમે કંજુ વેલા ના કરતી પાછી કહેવાનું જ કહી તું દો તારે આ. મિત્રોને કહેવાનું હોય તો કહી તું દો તારે કહી દે તું કહી દે તું તારે. કહી દો કહી દો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને હા આવી તો કંજુસાઈ કદી ના કરતા તમે જોયું અમારા ડોહાના ડોહો કંજુક એકદમ કંજુક હતો રૂપિયાની આમ એકદમ રૂપિયા ના વાપરતા
પડે તો એના જગ્યાએ પૈસા 10 લાખ મેળવા પડે કે? એમાં તમે 10 લાખ આપ્યા અને હા હમણાં ના મિત્રો, છે મારે જો અમે કર્યું એવું તમે પણ ના કરતા. આ ખાલી એક મનોરંજન હેતુ જ વિડીયો બનાવ્યો છે. અને અમારી આશાપુરા ફની બોય ચેનલના જે વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જય માતા.